સુરત સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષ સ્થાને નાગરિકોની સુરક્ષા જાગૃતિ અંગે મોક ડ્રીલનું આયોજન અંગે પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોક ડ્રીલ યોજાશે। સાંજે 4 વાગે સાયરન વાગશે। રાત્રે 7:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે। સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત રાખવા માટે મોક ડ્રીલ ઓપરેશન અભ્યાસ યોજાશે। બ્લેકઆઉટમાં નાગરિકોને ઘરના બલ્બ, ટ્યુબલાઇટ્સ સ્વયંભૂ બંધ રાખવા, ફ્રીજ, એસી સહિતના અન્ય ઉપકરણો બંધ કરવાની જરૂર નથી। પહેલગામ આતંકી હુમલા પછી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આજે તારીખ 7 મેના રોજ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો હતો। જેના અનુસંધાને સુરત સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષ સ્થાને શહેર જિલ્લાના સાંસદ, ધારાસભ્યો તથા અન્ય પદાધિકારીઓ સાથે મોક ડ્રીલના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। કલેક્ટરશ્રીએ મોક ડ્રીલના સૂચિત એક્શન પ્લાન અંગે સૌને માહિતગાર કર્યા હતા। કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે એ મોક ડ્રીલનો મુખ્ય હેતુનું આયોજન થઈ રહ્યું છે। આજે તારીખ 7મીએ સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન મોક ડ્રીલ યોજાશે। સાંજે 4 વાગે મહાનગરપાલિકાના 51 સ્થળો, ઇન્ડસ્ટ્રીઝો અને અન્ય અહેલેબલ સ્થળોએ 2 મિનિટ સાયરન વાગશે। શહેર જિલ્લાના 6 સ્થળોએ મોક ડ્રીલ શરૂ થશે, જેમાં કટોકટીની સ્થિતિમાં સંભવિત હવાઈ હુમલા, આગ જેવા કિસ્સામાં બચાવની કામગીરી, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા, ફસાયેલા વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવશે। ઇમરજન્સી સેવાઓ શરૂ રહેશે। રાત્રે 7:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે, જેમાં સૌને જોડાવાની અપીલ કરી હતી। જેમાં લોકોએ ઘરના બલ્બ, ट्यूबलाइट्स स्वयंभू बंद रखने अपील करी थी। विस्तार जेटला भी हमारा पूरा वाइटल इंस्टॉलेशन से जो सूरत में नाम आपने शेयर नहीं कर सकी, परंतु हमारा आपने खबर है कि घड़ी बधी हमारी इंडस्ट्रीज दरियाकांठे आवे छे, त्या पूरी अमे मरीन पुलिस थी लईने समग्र जो बीजी पुलिस ने ज्यां ज्यां जरूरत है त्या अमे लोग पूरी व्यवस्था करी है। साथोसाथ आ बधा इंडस्ट्रीज जेटला है एना भी एक इंटरनल सिक्योरिटी सिस्टम होय छे, एना गई काल थी एना साथे जो एक्टिवेट करवामां आवेला छे। आ लोकोनो टीम होय, एंटी ड्रोन वगैरह जो भी ऑपरेशन करवानो होय तमाम चीज़ों प्लेस में करवामां आवेली छे। सर, खास करीने मोटी जे इंडस्ट्रीओ आवी छे तेमां खास करीने कई रीते सिक्योरिटी वधारवामां आवशे? अब मोटी इंडस्ट्रीज भी आज अपना एक्सरसाइज में जो जोड़ाई रही है। महानगरपालिका सूरत महानगरपालिका जो सायरन व्यवस्था है जो 51 जगह पे, एना सिवाय तमाम एवी इंडस्ट्रीज पासे भी सायरन व्यवस्था है। आ लोगों ने भी जो अधिकारीओं ने टीम तमाम अपना डिप्टी म्युनिसिपल कमिश्नर, प्रांतश्री और डीसीपीस आ बधाने मीटिंगों आ बधी इंडस्ट्री साथे थई छे, अत्यारे पण थई रही है, जेमां आ लोग भी सायरन वगाड़े और आ एक्सरसाइज में जोड़ाय और एना पासे भी जो करीब सैकड़ों संख्या में सिक्योरिटी माणसों होय छे, एक्स आर्मी मैन होय छे, एक्स पुलिस मैन होय छे, आ लोगोने भी एक्टिवेट करवामां आव्या छे एना सिक्योरिटी माटे। ओके। माननीय मेयर श्री दक्षेशभाई मावाणी जेम के सरकार द्वारा जो पूर्व निर्देशित जो योजना बनाववामां आवी छे ते मुजब आज सांजे 4 वागे सायरन वागशे। ए सायरन 2 मिनिट माटे वागशे। तेवी ज रीते सांजे 7 થી 7:30 થી 8 ए दरमियान में संपूर्ण ब्लेकआउटनी योजना बनाववामां आवी छे। आ जे योजना है तेमां सौ नागरिकों ने विनंती है कि पोताना घरनी ट्यूबलाइट बंद राखे। इंडस्ट्रीवाळाने पण विनंती है कि पोतानी त्या ट्यूबलाइट बंद राखे। आंतरिक जे संसाधनों है टीवी, फ्रीज वगैरह भले चालू रहता। प्रजाने विनंती है कि शक्य होय त्यां सुधी जो जरूरत नहीं होय तो 7:30 થી 8 दरमियान में घरनी बहार नहीं निकले। लोकोए જરાક પણ વ્યથિત કે વિચલિત થવાની જરૂર નથી। આ માત્ર એક સરકારના યોજનાના ભાગરૂપ છે। કશું પણ પેનિક કરવાની જરૂર નથી કે કોઈ પણ પ્રકારની અફવાઓથી મિસગાઈડ થવાની જરૂર નથી। ભારત દેશ સંપૂર્ણ રીતે સજ્જ છે કોઈ પણ ચુનૌતીને, કોઈ પણ પડકારને મળવા માટે। આ માત્ર સરકારી કાર્યક્રમ છે, જે યોजना છે એના એક ભાગરૂપ છે। એટલે સૌ નાગરિકોને મારી વિનંતી છે કે જ્યારે સાયરન વાગે ત્યારે અને સાંજ રાત્રે બ્રેકઆઉટ હોય 7:30 થી 8 તે દરમિયાનમાં કોઈ પણ પ્રકારનું પેનિક કરવું નહીં અને કોઈ પણ પ્રકારની
અફવાઓથી મિસગાઈડ થવું નહીં. ઓકે સર ઓકે